શાસ્ત્રી શ્રી સાગરભાઈ દવે રાજકોટના બધાને જય શ્રી સ્વામિનારાયણ. પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી શ્રી હરિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞ એવં સત્સંગ આ સામૈયામાં આ પ્રતિષ્ઠા મહોત્સવમાં અલગ અલગ પ્રકારના જે અનુભૂતિ જે આપણા જીવનમાં થાય ને એના વિશેની આજ વાત કરીએ છીએ. જ્યારે પ્રથમ સત્સંગ હોલમાં પ્રવેશ કરીએ ને ત્યારે ખરેખર ભગવાન આપણે જે આ પોથી યાત્રા કરી એ પહેલાં જ ભગવાન અહીંયા પધરાઈ ગયા હોય ને એવો આપણને ભાસ થાય છે. પ્રતિષ્ઠા મહોત્સવ યજ્ઞમાં બધા જ પ્રકારના યજ્ઞમાં કેટલા પ્રકારના હોમ, કેટલા પ્રકારના ભગવાનના નામ મંત્રથી જનમંગલ દ્વારા ભગવાનની આહુતિ, એવા પ્રતિમાને દિવ્યાતિ દિવ્ય ભવ્યાતિ ભવ્ય સ્વરૂપની ઝાંખી, એ જલયાત્રા, આ જલયાત્રાના પ્રસંગોમાં ખરેખર જે અનુભૂતિ થઈ અને જે આપણને આ જલયાત્રામાં 9 કળશની પૂજાનું મહત્ત્વ હોય છે. એક કળશની પૂજામાં અમે પૂજા પૂર્ણ કરીને જ્યારે આ 9 કળશ પધરાવી એની પૂજા કરી, 9 કળશ મૂકીને જ્યારે અમે જવાની તૈયારી કરતા હતા એવા જ સમયમાં અનેક બહેનો સાથે કળશ લઈને, માટલી લઈને આવેલા. એવા અલગ અલગ જાતના 108 કળશની જ્યારે જલયાત્રામાં જલ જો પૂરાઈ જતું હોય તો આને પરચા સિવાય શું કહેવું. ખરેખર ધ્યાની સ્વામીની કૃપા અને એવા સાહિત્ય આચાર્ય સત્સંગ ભૂષણદાસ સ્વામીની કૃપા થકી આજે આ બધા જ ભક્તજનોને, આ સમાજના તમામાની સાથે જોડાયેલા તમામ જીવીઓનું કલ્યાણ થઈ ગયું છે. ખરેખર તો ભાગ્યમાં લખેલું હોય નહીં મળે એવી વાત છે. ભાગવતજીમાં તો કીધેલું છે, બહુ જ ભાગ્યોદય ન સમર જીતે ન. બહુ જ ભાગ્યમાં જ્યારે આપણને આવા કંઈક અવસર પ્રાપ્ત થાય ત્યારે તમને આવો સત્સંગ પ્રાપ્ત થાય. અને આવો સત્સંગ જ્યારે ક્યારે મળે તો કે કોઈ યોગ્ય આપણને ગુરુની પ્રાપ્તિ થાય. ગુરુ કેવા તો કે ધ્યાની સ્વામી જેવા, કે એના દર્શનથી આપણે એવું હજી અનુભૂતિ કરી શકીએ છીએ. હજી પણ એવું આજની તારીખે આજ સવારનો જ દાખલો, એવી અનુભૂતિ મને પણ થઈ હતી કે સ્વયં અહીંયા આવીને પોતે બધાને હૃદયમાં બિરાજમાન થઈ ગયા હોય એવી કૃપાથી, ધ્યાની સ્વામીની કૃપાથી, સદગુરુવર્ય એવા જ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ સ્વામી કે જેના કૃપા થકી આજે આપણને આવો દિવ્ય ભવ્ય સત્સંગ મળ્યો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજ મને પણ મારું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદ મહારાજના હસ્તે મને એક પૂજા કરાવવાનો આવો સુંદર મજાનો લાવો મળ્યો. ખરેખર ખૂબ ધન્યતાની વાત છે. બસ આવી કૃપા વારંવાર મળતી રહે અને આ સત્સંગ જીવનમાં લોકો આ રેલનગર આખું જોડાશે એવું મને અનુભૂતિ થઈ. કારણ કે સત્સંગ યાત્રામાં, જલયાત્રામાં ઘરે ઘરેથી લોકો બધા જ ભગવાનની આરતી લઈને ઊભા હતા. ત્યારે હૃદયથી એવું કહેવું ગમે છે કે જ્યારે પણ આવા સદગુરુની કૃપા થાય, આવો સત્સંગ મળે, કારણ કે આ તો ભાગ્યમાં લખેલું હોય. ભાગ્ય બિન કછું પાવક નાહી, પણ આવા ભાગ્ય જ્યારે આપણને પ્રાપ્ત થાય ત્યારે આવા પરમાત્માની કૃપાથી આપણને સત્સંગ મળે છે. તો આવો સત્સંગનો લાવો આપણે કાયમ લેતા રહીએ. આવા પરમ સદગુરુવર્ય સાહિત્ય આચાર્ય અને ધ્યાની સ્વામીની કૃપાથી આજે સત્સંગ ભૂષણદાસ સ્વામી આપણને મળ્યા છે. આવા સંતોની કૃપા મળે તો જીવન આપણું કરી જવાય છે. મારા બધાને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ.